જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 1 થી 25 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો સુધીની આપણે આઈયુપીએસી ઇલેક્ટ્રોનની રચના શીખ્યા હતા. બરોબર. હવે આજે એક નવીન વાત શીખવાના છે કે કોઈ તત્વ છે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે અને અથવા ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું થાય એની આપણે ચર્ચા કરવાની છે. બરોબર. એ ચર્ચા કરતા પહેલા સૌથી અગત્યની બાબત, આપણને 1 થી 20 તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના કમ્પ્લીટલી આવડતી હોય તો આપણે બહુ સરળતાથી કહી શકીએ કે આ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, આ તત્વ ઇલેક્ટ્રોન મેળવે. બરોબર. એની આપણે વાત કરીએ તો પહેલા 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનની રચના ઝડપથી આપણે યાદ કરીને પછી આપણે આગળ વધીએ. ચલો, પ્રથમ નંબરનું તત્વ કોણ? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના તો કે 1. પરમાણુ ક્રમાંક 2 તો કે હિલિયમ. એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2. હિલિયમ પછી લિથિયમ, પરમાણુ ક્રમાંક 3. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 1. લિથિયમ પછી બેરેલિયમ, પરમાણુ ક્રમાંક 4. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 2. પરમાણુ ક્રમાંક 5. બોરોન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 3. 6 નંબર પરમાણુ ક્રમાંક કાર્બન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 4. 7 નંબર નાઇટ્રોજન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 5. 8 નંબર ઓક્સિજન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 6. 9 નંબર ફ્લોરિન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 7. અને 10 નંબર નિયોન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8. ઓકે. 11 નંબર સોડિયમ, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 1. 12 નંબર મેગ્નેશિયમ, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 2. 13 નંબર પરમાણુ ક્રમાંક એલ્યુમિનિયમ, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 3. 14 નંબરમાં કોણ આવશે? તો કે ભાઈ સિલિકોન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 4. 15 નંબર ફોસ્ફરસ, 2, 8, 5. ત્યારબાદ 16 નંબર સલ્ફર, 2, 8, 6. 17 નંબર ક્લોરિન, 2, 8, 7. 18 નંબર આર્ગોન, 2, 8, 8. 19 નંબર પોટેશિયમ, 2, 8, 8, 1. અને ત્યારબાદ 20 નંબર કેલ્શિયમ, 2, 8, 8, 2. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 20 તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના યાદ કરી. બરોબર. હવે આપણે વાત કરશું, આજે એક વ્યાખ્યા પહેલા જોઈએ. બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષા અથવા બહારની કક્ષા, અથવા એનું બીજું નામ સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષા કોને કહેવાય? તો કે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન, તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભરાયેલો હોય તે કક્ષાને બાહ્યતમ કક્ષા અથવા શું કહીશું આપણે? સંયોજકતા કક્ષા. તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભરાયેલ હોય તે કક્ષાને બાહ્યતમ કક્ષા કહે છે.
તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભરાયેલો હોય તેને કઈ કહીશું? બાહ્યતમ કક્ષા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ. હું તમને એમ પૂછું ભાઈ કે હાલો ભાઈ લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો તમને તરત કે છેલ્લો ઇલેક્ટ્રોન ભરાણો કેટલા ઇલેક્ટ્રોન છે? 1, બરોબર. બેરિલિયમમાં 2, બોરોનમાં 3, બરોબર. કાર્બનમાં 4, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6. હવે દરેક તત્વ છે ને એને એક લાક્ષણિકતા છે, તેને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ ધરાવે. દરેક તત્વ કોના જેવું બનવાનું વલણ ધરાવે? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું. નિષ્ક્રિય વાયુ કયા કયા છે? તો પહેલા હું તમને એક યાદ અપાવી દઉં, આખી યાદી. અહીંયા જુઓ, 1 થી 20 તત્વોમાં હિલિયમ, પછી 10મા નંબરનું નિયોન અને 18મા નંબરનું આર્ગોન. આ 3 નિષ્ક્રિય વાયુ છે. દરેક તત્વને કોના જેવું બનવું છે? નજીકના નિષ્ક્રિય વાયુ, કારણ કે તેની ઇલેક્ટ્રોનીય રચના અષ્ટક રચના પ્રાપ્ત કરી. દરેક તત્વ છે તે નજીકની નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. ઓકે, ચલો હવે એના માટે શું કરે? કોઈ પણ તત્વ કે ભાઈ તત્વ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે તત્વ પાસે મુખ્ય 2 ઓપ્શન છે. એટલે ટૂંકમાં 2 રસ્તા છે. કાં તો તત્વ ઇલેક્ટ્રોન મેળવે, કાં તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. બરોબર, ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે. ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે કોઈ પણ તત્વ છે એને કોના જેવું બનવાનું વલણ છે? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું. એટલા માટે શું કરશે? કાં તો ઇલેક્ટ્રોન મેળવશે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે. હજી એક ઓપ્શન છે આપણી પાસે, મુખ્ય 2 ઓપ્શન. બરોબર, ચલો. ઇલેક્ટ્રોન ગુમાવે ને કોઈ પણ તત્વ ત્યારે ધન આયન બને, અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ આયન બનાવે. ફરીથી હું બોલું છું, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ આયન. હવે આપણને ખબર કેમ પડે કે ભાઈ આ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે, આ તત્વ ઇલેક્ટ્રોન મેળવશે? જો અહીંયા હું તમને શીખવાડું, અહીંયા ધ્યાન આપશું, ફોકસ અહીંયા કરશું આપણે. ચલો, સોડિયમ છે, પરમાણુ ક્રમાંક કેટલો? 11. ઇલેક્ટ્રોનની રચના જુઓ સોડિયમની, તો કે 2, 8, 1. ચલો, સોડિયમની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? સોડિયમની નજીક નિયોન છે અને એક આર્ગોન છે. નજીક કયો થયો? તો કે નિયોન. હવે નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચનાને પ્રાપ્ત કરવી હોય તો એની પાસે કેટલા પ્રોટોન છે? તો કે 11, ને ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 11. પણ નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10. તો હવે તેના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવી હોય, બરોબર, તો કેટલા ઇલેક્ટ્રોન સોડિયમને ગુમાવવા પડે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે. અને કોઈ પણ તત્વ હંમેશા યાદ રાખજો, ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે, બરોબર, તે હંમેશા કઈ કક્ષાના હોય? બાહ્યતમ કક્ષાના હોય. નિષ્ક્રિય વાયુઓ છે એને ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડતી નથી, કારણ કે તેની કક્ષા ઓલરેડી ભરાયેલી જ છે. બરોબર, એને કોઈ જરૂરિયાત રહેતી નથી. બરોબર. હવે સોડિયમ પછી મેગ્નેશિયમ જુઓ, તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 2. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો મેગ્નેશિયમની નજીક કયો છે નિષ્ક્રિય વાયુ? આર્ગોન કે નિયોન? તો જોવો જોઈએ તો કોણ છે? નિયોન. તો નિયોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો કે 2. બરોબર. તો આની ઉપરથી હું ટૂંકું એક તારણ હું તમને આપી દઉં કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય ને, તો એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. અને જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન મેળવે. બરોબર. અને જે તત્વો પાસે 4 ઇલેક્ટ્રોન છે ને, બરોબર, બાહ્યતમ કક્ષા એટલે હમણાં જ આપણે વાત કરી સંયોજકતા કક્ષા, તે ઇલેક્ટ્રોનની શું કરે? તો કે ભાગીદારી કરે.
ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. કાં તો 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે, 5, 6, 7 હોય તો તે ઇલેક્ટ્રોન મેળવશે, 4 હોય તો એ શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? ધન આયન. ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? ઋણ આયન. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. પહેલા ધન આયનની વાત કરીએ અને પછી ઋણ આયનની આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો હવે અહીંયા મુખ્ય બાબતની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે ચલો સૌથી પહેલા અહીંયા ધ્યાન આપશું. કેલ્શિયમ 2, 8 કેલ્શિયમ છે સંજ્ઞા, તો કે આ કેલ્શિયમ. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 8, 2. ચલો કેલ્શિયમની અંદર આપણને ખબર છે કે 20 પ્રોટોન છે અને 20 શું છે? ઇલેક્ટ્રોન. 20 પ્રોટોન અને 20 ઇલેક્ટ્રોન. બરોબર. હવે કેલ્શિયમની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? તો કે આર્ગોન. હવે આર્ગોન જેવું કેલ્શિયમને બનવું હોય તો આર્ગોનની ઇલેક્ટ્રોનની રચના શું છે? તો કે 2, 8, 8. તો હવે કેલ્શિયમને કેટલા ઇલેક્ટ્રોન કેલ્શિયમ પાસે વધારાના છે? તો કે 2 ઇલેક્ટ્રોન વધારાના છે. 2 ઇલેક્ટ્રોન વધારાના છે તો કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા જોવો જોઈએ કેલ્શિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને. બરોબર, ને નામની પાછળ આયન લાગે એટલે શું નામ થયું? કેલ્શિયમ આયન. બરોબર, ચલો અહીંયા ધ્યાન રાખવાનું છે ખાસ. અહીંથી 2 ઇલેક્ટ્રોન ગયા તો ઇલેક્ટ્રોનની રચના શું થઈ? 2, 8, 8. કોના જેવી થઈ ગઈ? તો કે નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી થઈ ગઈ. ઓકે, હવે એની પાસે શું વધ્યું? તો કે 20 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન. તમે જોઈ શકો છો. બરોબર, તો કોની સંખ્યા વધી ગઈ? પ્રોટોનની. કેટલી વધી? તો કે 2. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તો અહીંયા કેટલો વીજભાર આવશે? તો કે +2. +2. બરોબર, ચલો હવે આની ઉપરથી એક બાબત, એક વ્યાખ્યા આવે, સંયોજકતા. સંયોજકતા તત્વએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વની સંયોજકતા કહે છે. તો 2 વ્યાખ્યા ભણાવી મેં તમને. પહેલી શું ભણાવી? બાહ્યતમ કક્ષા. તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભરાયેલો હોય તે કક્ષાને બાહ્યતમ કક્ષા કહેવાય. બીજી વ્યાખ્યા મેં તમને ભણાવી સંયોજકતા. તત્વએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વની શું કહે છે? સંયોજકતા કહે છે. કોઈ પણ તત્વની સંયોજકતા નક્કી કરવી હોય તો આપણે ક્યાં જવું પડે? તત્વની બાહ્યતમ કક્ષામાં. જો બાહ્યતમ કક્ષામાં તમે જુઓ 1, 2 અને 3 લખેલું હોય તો તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કયો આયન બને? ધન આયન. બરોબર, ઇલેક્ટ્રોન મેળવે એટલે કયો આયન બને? ઋણ આયન. બરોબર, 5, 6, 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવશે. ચાલો હવે અહીંયા જુઓ, આવું નવું એક બીજું તત્વ લઈએ આપણે, મેગ્નેશિયમ. Mg એટલે મેગ્નેશિયમ. મેગ્નેશિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું છે? 2, 8, 2. ચલો મેગ્નેશિયમને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવું હોય તો મેગ્નેશિયમમાં ટોટલ પ્રોટોન ગણો તો કે પરમાણુ ક્રમાંક 12, તો પ્રોટોન 12, ઇલેક્ટ્રોન 12. મેગ્નેશિયમની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? તો કે નિયોન, કારણ કે આર્ગોન તો દૂર પડી જાય. નિયોન જેવું બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં છે? 2. નિયોનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8. તો નિયોન જેવું બનવા માટે મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2. બરોબર, તો હવે મેગ્નેશિયમમાંથી શું નામ થઈ ગયું? મેગ્નેશિયમ આયન. મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ આયન. હવે અહીંયા ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું થાય? તો કે 2, 8. કોના જેવી થઈ ગઈ? નિયોન જેવી. બરોબર, તો અહીંયા જોવો જોઈએ 12 પ્રોટોન છે ને ઇલેક્ટ્રોન કેટલા છે? 10. કેટલા પ્રોટોન વધ્યા ઇલેક્ટ્રોન કરતા? 2. એટલે એટલો ધન વીજભાર વધ્યો એટલે મેગ્નેશિયમ ઉપર કેટલા આવશે? +2. તો અહીંયા નામ શું થયું? મેગ્નેશિયમ આયન. તો કેલ્શિયમની સંયોજકતા કેટલી છે? તો કે +2. મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે? +2. ખબર કેમ પડી? કે આપણે જોવાનું ઇલેક્ટ્રોનની રચના ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય
કે એને નજીકના નિષ્ક્રિય વાયુ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનને ગુમાવવા પડે કે મેળવવા પડે. મેં એક બહુ સરળ રસ્તો આપ્યો, જો 1 2 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવશે. તો જો કેલ્શિયમ અને મેગ્નેશિયમમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2, એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે. બરોબર. ચલો આવી જ રીતે આપણે બેરિલિયમ છે તેના માટે પણ આપણે વિચારી શકીએ. ચલો બેરિલિયમ છે તો બેરિલિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 2, બરોબર. 4 પ્રોટોન છે અને 4 શું છે? ઇલેક્ટ્રોન. ચલો બેરિલિયમની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? એક તો હિલિયમ છે અને બીજું કોણ છે? નિયોન. નજીક કોણ પડે? હિલિયમ પડે કે નિયોન? તો કે હિલિયમ. તો હવે તેને હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હોય બેરિલિયમને, તો બેરિલિયમ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન હતા, 2 ગયા તો વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? 2. સેમ વે મેગ્નેશિયમમાં 12 પ્રોટોન ને 12 ઇલેક્ટ્રોન હતા, 2 ગયા તો કેટલા ઇલેક્ટ્રોન વધ્યા હતા? 10. બરોબર. કેલ્શિયમમાં 20 પ્રોટોન ને 20 ઇલેક્ટ્રોન હતા, તો 2 ઇલેક્ટ્રોન ગયા તો કેટલા વધ્યા હતા? 18. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન વધ્યા. હવે કોના જેવી ઇલેક્ટ્રોનની રચના થઈ? હિલિયમ જેવી. બરોબર. તો દરેક તત્વ કોના જેવું બને છે? અહીંયા નજીકના નિષ્ક્રિય વાયુ જેવું. ઓકે. ચલો હવે અહીંયા કેટલો વીજભાર આવે? તો કે 2 પ્રોટોન વધ્યા એટલે અહીંયા કેટલો આવશે? +2. બરોબર. એટલે નામ શું થયું? બેરિલિયમ આયન. આમ કોઈ પણ તત્વની સંયોજકતા આપણે નક્કી કરવી હોય તો તેની બાહ્યતમ કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. અને કોઈ તત્વ જો આ બધા ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા આપણે +2 લખવું પડે. મેગ્નેશિયમમાં પણ +2. એટલે તમને નહીતર એમ થાય કે 2 ઇલેક્ટ્રોન ગયા ક્યાં? ક્યાંય નથી ગયા, અહીંયા જ છે, પણ અલગ પડી જાય છે એટલે +2 કરી લખવું પડે. બરોબર. તો આ હતી ધન આયન બનવાની વાત. હજી આપણે કેટલાક બીજા ઉદાહરણોની પણ ચર્ચા કરીએ. તો આપણે કેલ્શિયમ આયન, મેગ્નેશિયમ આયન અને બેરિલિયમ આયનની ચર્ચા કરી. તેવી જ રીતે હવે જો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો શું થાય? કેટલી સંયોજક? અહીંયા જુઓ. સૌથી પહેલા હું પોટેશિયમ લઉં. પોટેશિયમ સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 8 8 1. તમે જોઈને જ કહી દેશો ભાઈ આને નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ છે? આર્ગોન. આર્ગોન જેવું બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન એને ગુમાવવા પડે? તો કે અહીંયા કેલ્શિયમની બાહ્યતમ કક્ષામાં 1 છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ એટલે કોના જેવું બની જાય? આર્ગોન જેવું બની જાય. કોણ? તો કે પોટેશિયમ. બરોબર. હવે એ પણ અહીંયા નોંધ કરવી કે અહીંયા 19 શું છે? પ્રોટોન અને 19 શું છે? ઇલેક્ટ્રોન. ઓકે. ચલો પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એની ઇલેક્ટ્રોનની રચના શું થઈ જાય? 2 8 8. કોના જેવી થઈ ગઈ? આર્ગોન. પરંતુ અહીંયા એક બાબત ખાસ છે કે અહીંયા 19 પ્રોટોન છે તો ઇલેક્ટ્રોન કેટલા થયા? 18. શું વધી ગયું? તો કે પ્રોટોન. કેટલા વધ્યા? તો કે 1. તો અહીંયા પોટેશિયમ ઉપર કેટલી સંજ્ઞા આવશે? +1. અહીંયા શું નામ હતું? પોટેશિયમ. અહીંયા શું નામ થઈ ગયું? પોટેશિયમ આયન. પોટેશિયમ આયન. બરોબર. ખાસ યાદ રાખશું પોટેશિયમ આયન. પોટેશિયમ આયન. તો તમને હવે પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ પોટેશિયમની સંયોજકતા કેટલી? તો કે ભાઈ +1. કારણ કે આપણે વ્યાખ્યા જોઈ, તત્વએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વની શું કહેવાય? સંયોજકતા કહે છે. ઓકે. ચલો પોટેશિયમ પછી આપણે આગળ વધીએ. સોડિયમ લઈએ. ચલો સોડિયમ સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 8 1. ચલો સોડિયમની નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ? નિયોન કે આર્ગોન? તો કે ભાઈ નિયોન. નિયોન જેવું બનવા માટે સોડિયમને કેટલા ઇલેક્ટ્રોન વધારાનું છે? 1. તો સોડિયમ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. બરોબર. એટલે સોડિયમમાંથી શું બનશે? સોડિયમ આયન. એની ઇલેક્ટ્રોનની રચના શું થઈ જાય? 2 8. અહીંયા શું હતું? તો કે 11 પ્રોટોન હતા અને 11 શું હતું? ઇલેક્ટ્રોન. અહીંયા શું થયું? તો કે 11 પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન? 10. શું વધ્યું? તો કે 1 પ્રોટોન. એટલે ધન વીજભાર વધ્યો. કેટલો વધ્યો? તો કે +1 જેટલો 1 પ્રોટોન. એટલે અહીંયા શું થઈ ગયું? સોડિયમ આયન. તો સોડિયમ આયનની સંયોજકતા કેટલી છે? +1. બરોબર. એટલે આપણે કોઈ પણ તત્વની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના ઉપરથી ડાયરેક્ટ કહી શકીએ કે એની સંયોજકતા કેટલી હશે. બરોબર. એ તત્વ ઇલેક્ટ્રોન મેળવશે કે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓકે. ચલો હવે અહીંયા જો સોડિયમ પછી હવે કોની વાત કરું? લિથિયમની વાત કરું. ચલો લિથિયમ.
લિથિયમની ઇલેક્ટ્રોનની રચના શું છે તો કે 2 1. તેમાં 3 શું છે તો કે પ્રોટોન અને 3 શું છે ઇલેક્ટ્રોન. ચલો લિથિયમ શું કરશે તો કે ભાઈ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે કારણ કે તેની નજીક કયો નિષ્ક્રિય વાયુ છે હિલિયમ. બરોબર, એટલે અહીંયા શું થઈ છે ઇલેક્ટ્રોનની રચના તો કે ભાઈ 2 હિલિયમ જેવી, અને અહીંયા શું વધ્યું તો કે 3 પ્રોટોન અને બીજું શું વધ્યું 3 ઇલેક્ટ્રોન વધ્યા. ઓકે, ચલો લિથિયમમાં 3 માંથી 1 ઇલેક્ટ્રોન ગયો એટલે કેટલા વધ્યા 2. તો લિથિયમમાં શું વધ્યું તો કે પ્રોટોનની સંખ્યા એટલે +1 થયું. બરોબર, અહીંયા નામ શું થયું તો કે લિથિયમ આયન. અહીંયા ખાસ યાદ રાખજો પોટેશિયમ આયન, સોડિયમ આયન અને લિથિયમ આયન. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલા 3 તત્વોની વાત કરી, પાછા 3 તત્વોની વાત કરી. બરોબર, અને હવે લાસ્ટમાં આજના તમારા વર્કની અંદર એલ્યુમિનિયમની મને કહેવાનું છે કે ભાઈ એલ્યુમિનિયમ છે ભાઈ, બરોબર, એની સંયોજકતા કેટલી આવશે. બરોબર, એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થશે. તમારી સામે અહીંયા પ્રશ્ન છે, એનો જવાબ તમે કમેન્ટની અંદર આપી શકો છો. તો આજે માત્ર આપણે ધન આયનની વાત કરી. આવતા ક્લાસમાં આપણે કોની વાત કરશું ઋણ આયનની. અને જો 4 ઇલેક્ટ્રોન હોય તો શું થાય એની ચર્ચા આપણે આવતા ક્લાસની અંદર કરવાની રહેશે. ઓકે.